રખડતી ગાયોનો ત્રાસ, ઉમરેઠ હાઈવે પર અકસ્માતનો ખતરો। ઉમરેઠના ઓડ ચોકડીથી લઈ બસ સ્ટેશન વિસ્તાર સુધીના હાઈવે પર સાંજ પડતા રખડતી ગાયોનો ત્રાસ વધતો જાય છે। ઓડ ચોકડી, થામણા ચોકડી અને બસ સ્ટેશન વિસ્તારમાં ગાયો રસ્તા પર અડીંગો જમાવે છે, જેના કારણે વાહન ચાલકો માટે જીવલેણ સ્થિતિ સર્જાય છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા રખડતી ગાયો અંગે કોઈ પગલાં લેવાતા નથી। પરિણામે રસ્તા પરથી પરઝપાટે પસાર થતા વાહનો માટે અકસ્માતના બનાવો સર્જાવાની પૂરેપૂરી સંભાવના છે। લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આવી પરિસ્થિતિમાં અકસ્માત થાય તો જવાબદાર કોણ? મોટા ટ્રક કે ડમ્પર જેવા ભારે વાહનોના અથડામણમાં ગાયો ઘાયલ થવાની સંભાવના સતત ઊભી થઈ રહી છે। એટલું જ નહીં, ગાયોની સુરક્ષાની પણ ગંભીર સમસ્યા ઊભી થઈ રહી છે। વિચિત્ર વાત તો એ છે કે જે ઉમરેઠ નગરમાં કથિત ગૌરક્ષક અને ગૌપાલકોએ ગાયોની રક્ષા માટે આગળ આવતા નથી, આજે તે લોકો રખડતી ગાયોના મામલે મૌન ધારણ કરીને મૂક પ્રેક્ષક બની રહ્યા છે। ગાય ઘાયલ થાય ત્યારે જ તેઓ રોષ વ્યક્ત કરે છે, પરંતુ સમસ્યા સર્જાય તે પહેલા કોઈ સક્રિય પગલું લેતા નથી। સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે તંત્ર તાત્કાલિક રખડતી ગાયો પર નિયંત્રણ લાવે, જેથી ગૌ માતાની સાથે વાહન ચાલકોની પણ સુરક્ષા સુનિશ્ચિત બની શકે।